સર્વિંગ છે. ઓકે, કેટલી વારમાં તૈયાર થાય છે? લગભગ 8 થી 10 મિનિટ. અચ્છા, ફટાફટ બને? હા, જલ્દી. એટલે મારે વાંધો નહીં આવે, હું પહોંચી વળી. બરાબર છે. સામગ્રીમાં શું લીધું છે? પાકા ચીકુ લીધા છે, દૂધ છે, માવો છે, ડ્રિંકિંગ ચોકલેટ, ખાંડ ને ઇલાયચી જેવા મસાલા. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. 1 ચમચી ઘી લઈશું. ચીકુ છે 250 ગ્રામ ચીકુ લીધા છે, એને છીણી પણ શકીએ અથવા તો એના ઝીણા પીસીસ કરી લેવાના છે. ચીકુ લેતી વખતે કઈ ધ્યાન રાખવાનું છે? એટલે સોફ્ટ લેવા, થોડા કડક લેવા? ચીકુ જેટલા ફ્રેશ હોય, કારણ કે સહેજ બી વધારે પડતા પાકા હોય તો ક્યારેક ખટાશ પકડી લેતા હોય છે, એટલે ચીકુની જે ક્વોલિટી હોય એ વ્યવસ્થિત જોઈને લેવાની. સહેજ પાકા પણ કડક તો સરસ રહેશે. ઘી ગરમ થાય એટલે એમાં ચીકુ નાખી દઈશું. ચીકુ એક એવું ફળ છે કે બહુ જલ્દી ચડી જાય છે, એકદમ સોફ્ટ હોય છે તરત. અને બીજું શું કે બીજી કોઈ પણ મીઠાઈ તમે બનાવતા હો તેમાં ચાસણીનું ને બધું બહુ ધ્યાન રાખવું પડે, કડક થઈ ગઈ. પણ ચીકુનો એટલો સોફ્ટ માવો હોય કે સરસ જ બને. સાચી વાત છે, એટલે ભૂલ પડવાનો કોઈ ચાન્સ નથી. ગેસ થોડો ધીમો કરી દઈશું. લગભગ 200 મિલીલીટર જેટલું દૂધ છે, એમાં મિક્સ કરી દઈશું. થોડોક પલ્પ થાય, થોડોક આખા જેવા ચીકુ રહે તો પણ એની ક્રન્ચી ઇફેક્ટ આવે. ક્રન્ચી તો ના કહેવાય, પણ ટુકડા ટુકડા વાળી ઇફેક્ટ વાળો હલવો પણ સરસ લાગે છે. અને કેટલું ગરમ કરીએ છીએ? ચીકુ ચડી જાય અને પલ્પી એનો ઇફેક્ટ આવે ત્યાં સુધી તો એને કુક કરવાનું જ છે. નવા વર્ષમાં, દિવાળીમાં શું કર્યું? સૌથી પહેલા તો ઉઠીને ઘરમાં દીવા ને બધું ચાલુ કર્યા હતા, અને પછી અમે જૈન છે એટલે માંગલિક સાંભળવા ગયા. ત્યારબાદ ઘરમાં અમે સૌથી મોટા હોવાના કારણે સવારથી બધાની અવર જવર ચાલુ થઈ જતી હોય, એટલે ફટાફટ બધું જે સર્વ કરવાનું હોય તૈયારીમાં લાગ્યા, અને વચ્ચે થોડોક સમય મળ્યો એટલે વડીલોને પ્રણામ કરી આવ્યા. ચીકુ અને દૂધનું માપ થોડું વધારે ઓછું હોય તો ચાલે? હા, ચાલે. કારણ કે ચીકુનું જ્યાં સુધી આમાં જોઈએ તો ચીકુના ભાગની ખાંડ નાખવાની જ નથી, દૂધ અને માવાના ભાગની જ ખાંડ નાખવાની છે, એટલે એ પ્રમાણે જ એમાં નાખવાનું હોય. એટલે માપમાં ફરક પડે. એક સમય દૂધ ન પણ નાખીએ અને પાકા ચીકુ હોય અને એને છીણીને માવો બનાવતો તો જસ્ટ માવો અને ચીકુ એ મિક્સ કરી થોડી ખાંડ નાખીને પણ થઈ જાય. અચ્છા. અને લગભગ 100 ગ્રામ જેટલો માવો છે જેને છૂટો કરીને આમાં નાખી દઈશું. મોળો માવો લીધો છે? હા, મોળો માવો. દળેલી ખાંડ છે એ લગભગ માવાના માપની, એટલે 100 ગ્રામ માવો હોય તો લગભગ 75 ગ્રામ જેટલી ખાંડ થઈ જાય. 4 ચમચી ખાંડ નાખી દઈશું. માવા, દૂધ અને ચીકુનું મિશ્રણ થોડું ઘટ થવા દઈશું. દર્શક મિત્રો, એકદમ ઈઝી ડિશ શીખી રહ્યા છો તમે, પણ હા થોડી વાર વચ્ચે અટકીએ કારણ કે ટાઈમ